છે સાબરકાંઠા એસઓજીની શાનદાર કામગીરી। ખૂન, લૂંટ અને રાયોટિંગના ગુનામાં ફરાર હુસેન એટીએમ આખરે પોલીસના સકંજામાં। અમારા સાબર આવાસ ન્યૂઝના ક્રાઇમ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ તરફથી મળતી માહિતી મુજબ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના રાયોટિંગ તથા મારામારીના ગુનામાં તથા ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ડાડા ગેંગના નાસ્તા ફરતા આરોપી હુસેન એટીએમને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી। વધુ વિગત જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા નાઓએ એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ। જે સૂચનાને અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા સાહેબ એસઓજી સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ પીએમ ઝાલા સાહેબની રાહબરી હેઠળ એસઓજી સ્ટાફ એટીએસ લગત કામગીરી અન્વયે હિંમતનગર ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ પદમસિંહ બક્કલ નંબર 495 નાઓને તેમના બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 11-20-90-56-24-2024 દિન ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 125, 189, 190, 191, 391, 324, 351, 352 તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી હુસેન શાહ ઉર્ફે ડાડા ઉર્ફે એટીએમ કાલુશા દિવાન ઉંમર 53 રહેવાસી અલ હુસેન મસ્જિદની પાછળ સંજરનગર પાણપુર પાટિયા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વાળો હિંમતનગર કલેક્ટર કચેરી રોડ ઉપર ઊભો છે એવી બાતમી હકીકત અન્વયે તાત્કાલિક સદરી જગ્યાએ જઈ તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી મળી આવતા સદર આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ। આ સરસ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી વફાદાર અને જાબાજ જેવા કે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ઝાલા સાહેબ તથા એએસઆઈ અનિરુદ્ધસિંહ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ સાહેબ તથા એએસઆઈ વિનોદ કુમાર તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ આમ તમામ અધિકારીઓને કામગીરી કરવા બદલ સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।